टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામેલો છે અને ત્રણેય પાર્ટી પોતપોતાની જીતના દાવા કરી રહી છે. આપણી સાથે આજ વિશે વધુ ચર્ચા માટે અશ્વિન બેંકર જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને નિશાંત રાવલ જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે. આ બંને જે મહાનુભાવો જોડાયા છે એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા નિશાંતભાઈ, આપની પાસે એટલા માટે આવવું પડે કારણ કે કડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો રમેશ ચાવડા જેઓ થોડા સમય પહેલા એવું કહી રહ્યા હતા કે સીસીટીવી બરાબર કામ નથી કરતા અને બોગસ મતદાન કુંડાળા ગામમાં થઈ રહ્યું છે. એટલે અત્યારથી હજુ તો રિઝલ્ટને વાર છે નિશાંતભાઈ, હજુ તો આજે મતદાન થઈ રહ્યું છે અને અત્યારથી આક્ષેપો થઈ રહ્યા છે. જોઈ જ્યારે મતદાન થતું હોય ત્યારે સર્વપ્રથમ જ્યારે પણ તમે જોયું હશે કે ઈવીએમ ખોટકાય એવી પણ ઘણી બધી ગંભીર ઘટનાઓ બનતી હોય છે. પછી લોકસભાની ચૂંટણી હોય કે સામાન્ય પેટા ચૂંટણી હોય, એટલે જ્યારે પણ આવી ઘટનાઓ બનતી હોય તો એ પછી કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર હોય જ્યારે સ્થળ પર હાજર હોય તો ચૂંટણી પંચને ફરિયાદ કરે એ સ્વાભાવિક બાબત છે. પરંતુ મારો સૌથી પહેલો ક્વેશ્ચન માર્ક તો એ છે કે આજે આપણે વિસાવદર અને કડીની પેટા ચૂંટણીનું જે અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે એના ઉપર આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા છે. કડી વિધાનસભાની ચર્ચા, પેટા ચૂંટણી આવી એ સ્વાભાવિક વાત છે કે ભાઈ ત્યાંના ધારાસભ્યનું અવસાન થયું એટલે ફરી વખત પેટા ચૂંટણી આવે. પરંતુ વિસાવદર પેટા ચૂંટણીની પણ આપણે છેલ્લા કેટલાય સમયથી ચર્ચા કરી રહ્યા છે, તમે પણ કેટલાય આર્ટિકલ્સ બતાવી રહ્યા છો. એનું પાપ તો ભારતીય જનતા પાર્ટીના ખોળામાં છે ને. એનું પાપ તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું. ભૂપત ભયાણીને હેમખેમ કરીને લોભ લાલચ આપીને પોતાની પાર્ટીમાં લઈ આવ્યા. આની પહેલા હર્ષદ રીબાડિયાને પણ શું કર્યું? લોભ લાલચ આપીને પોતાની પાર્ટીમાં લઈ આવ્યા. બંને નેતાઓનું કેરિયર પૂર્ણ કરીને કોઈ ત્રીજા બહારના વ્યક્તિને કિરીટભાઈ પટેલને ટિકિટ આપી દીધી વિસાવદરમાં અને ચૂંટણીના મેદાને આવી ગયા. આ વિસાવદરની જનતા ડિસેમ્બર 2023 થી લઈને 2025 જૂનમાં અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છે ત્યાં સુધી 1.5 વર્ષનો પોતાનો વિકાસ ઝંખી રહી હતી. એ વિસાવદરની જનતાને પોતાનો વિકાસ 1.5 વર્ષમાં જે અટકી પડ્યો હતો એનું પરિણામ આજે ભોગવવાનું થઈ રહ્યું છે. એનું પાપ ભારતીય જનતા પાર્ટીના સિરે. બીજી વાત હું કરવા માંગુ કે આપણે કડીની વાત કરીએ તો કડીમાં તમે જો કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ પ્રકારનો વિકાસ કર્યો હોત તો આટલું બધું આખી અડધો ડઝન મંત્રીઓને ત્યાં ઉતારીને એમને આટલું બધું માર્કેટિંગ ના કરવું પડતું, એમને આટલી બધી સભાઓ ના કરવી પડતી હોત. રહ્યો સવાલ વિસાવદરનો અને કડીનો, તો અમને પૂરેપૂરો વિશ્વાસ છે, અમે કોઈ પણ અહંકાર કે ઘમંડમાં વાત નથી કરતા. અમને વિશ્વાસ છે કે 12 માંથી 14 ધારાસભ્યો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત ખાતે થવા જઈ રહ્યા છે 22 તારીખની ચૂંટણીના રિઝલ્ટના દિવસે. પણ આપણે ફરી વખત ભેગા થઈશું. નિશાંતભાઈ અહીંયા એ એડ ઓન કરવું છે, જો આપ એમ કહેતા હો કે ભાજપ ઉમેદવારને જીતી ગયા પછી પોતાની પાર્ટીમાં સામેલ કરે છે, ખરીદ વેચાણના આપ આરોપ લગાવો છો, તો એ તો પછી ઉમેદવારનું પણ ક્યાંક ને ક્યાંક કંઈક હિત જળવાતું હોય એટલા માટે ઉમેદવાર ના પાડે તો કેવી રીતે કોઈ પણ પાર્ટી પોતાનીમાં સામેલ કરી શકે? આપ કહી રહ્યા છો કે ભૂપત ભયાણી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા, આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો તો ત્યાંની પ્રજાએ, પણ ભૂપત ભયાણી ગયા એટલા માટે હવે પેટા ચૂંટણી થઈ રહી છે. બિલકુલ જોઈ, ભારતીય જનતા પાર્ટીએ 1.5 વર્ષ સુધી વિસાવદરના કામો રોકીને રાખ્યા. એનું પાપ માત્ર ને માત્ર એમનું જે વોશિંગ મશીન છે એમાં ભૂપત ભયાણીને પછી પેલો વિડીયો જે આવ્યો તો મહિલા સાથેનો એના બ્લેકમેલિંગમાં ભૂપત ભયાણીને લઈને ગયા છે કે કોઈ રૂપિયાના ચક્કરમાં કે મંત્રી પદની લાલચમાં? એ તો તમારે ભૂપત ભયાણીને સવાલ કરવો પડે કે કેમ એ ગયા. પણ વિસાવદરની જનતા 2007ની ચૂંટણી પછી એન્ટી બીજેપી મતદાન કરે છે એ વાત ટ્રેક રેકોર્ડ પ્રમાણે નિશ્ચિત છે. અને આ વિસાવદરની આ વખતની ચૂંટણીમાં જે ખાસ આદમી પાર્ટી વાળા લોકો છે એ લોકોનું ઘમંડ ભયંકરપણે તૂટવાનું છે. ફરજીવાલનું ઘમંડ, જે દિલ્હીના ફરજીવાલ છે એનું ઘમંડ ભયંકરપણે તૂટવાનું છે, વાત પર નિશ્ચિત છે. સાથે સાથે હું એક વાત પણ કહેવા માંગુ છું કે વિસાવદરની જનતા માટે આ ચૂંટણીના 1 મહિનાના સમયગાળામાં એક વાત ખૂબ જ સારી રહી કે એમને પોતાના કામોની અરજી લઈને પેટ્રોલ અને ખાવા પીવાના પૈસા ખર્ચીને ગાંધીનગર ખાતે ના જવું પડ્યું. કારણ કે આખું સચિવાલય, આખું મંત્રાલય વિસાવદરમાં પડ્યું પાથરું હતું વિસાવદરની ચૂંટણી હેમકેમ કરીને જીતવા માટે. એ ખાસ એ ખેડૂતો માટે એક સારી બાબત થઈ કે એમને એમના ખાતર માટે, એમને એમએસપી ના ભાવે એમનું જે અનાજ વેચાતું નથી એના માટે કમ્પ્લેન કરવા માટે એમને ઉભા થઈને સચિવાલય ના જવું પડ્યું. તમે વિચારો કે ભારતીય જનતા પાર્ટીના, પણ એ તો તમારી પાર્ટીમાંથી લલિત વસોયા પણ પહોંચ્યા હતા
હતા. આપણે હમણાં જ સ્ટિંગ ઓપરેશન નિશાંતભાઈ ભારતીય જનતા પાર્ટી બિલકુલ તમે વારંવાર ભૂલો કરો છો એન્ટી બીજેપી મતદાન કરીને. નિશાંતભાઈ રાજકારણ ત્યાં કરવામાં આવ્યું, આ રીતના સ્ટેટમેન્ટ આપવામાં આવે, આ રીતના મતદારોને ગભરાવવાની કોશિશ કરવામાં આવી કે તમે પેઢી દર પેઢી તમે આ ભૂલો કરતા આવ્યો છો. એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોઈ કોન્સ્ટિટ્યુશનમાં મતદાન થતું હોય એટલે એ શું મતદારોની ભૂલો હોય? ઓકે નિશાંતભાઈ, બિલકુલ ત્રણેય પાર્ટીએ ત્યાં હોટેલમાં ડેરો જમાવ્યો હતો, આપણે સૌ કોઈએ જોયું, અને જે પ્રમાણે સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતું એની પર જવું છે. અત્યારે આપણી સાથે અશ્વિનભાઈ જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. અશ્વિનભાઈ, જે સ્ટિંગ ઓપરેશનના દાવા ગોપાલ ઇટાલિયાએ કર્યા, 2 લાખમાં કાર્યકર્તાને ખરીદવાની વાત, મહામંત્રી જે આમ આદમી પાર્ટીના પૂર્વ મહામંત્રી હતા તેમને ખરીદવાની વાત થઈ હતી, અને જે પ્રમાણે આખું આ સ્ટિંગ ઓપરેશન ચાલ્યું હતું, પરંતુ છેલ્લે કંઈ ઉગાડી ન શકે એવું લાગ્યું. સીધા આરોપો ભાજપ પર, શૈલેષ પરમાર પર લગાવ્યા હતા અને લલિત વસોયા પર પણ લગાવ્યા હતા. આપને શું લાગે છે, આ ખાલી ને ખાલી એક સ્ક્રિપ્ટેડ ડ્રામા હતો? બિલકુલ. કોંગ્રેસ વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીની સાંઠગાંઠમાં ચાલી રહી છે. એમને ખબર છે કે વિસાવદર હોય કે કડી હોય, એમાં કોંગ્રેસ સિરિયસ નથી અને વિસાવદરમાં જીતવાની નથી. એ વાસ્તવિકતા છે કે અત્યારે ટીવી માધ્યમ અથવા અનેક માધ્યમોથી તમે વિસાવદરના ઉમેદવારોના નામ કહો, ભાઈ વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ છે, તો નામ લોકો ખાલી ગોપાલ ઇટાલિયા અને કિરીટભાઈના જ કહે છે. ત્રીજું નામ તો યાદ નથી આવતું ઘણા લોકોને. આ સ્થિતિ છે અને કોંગ્રેસની દેન છે. કોંગ્રેસ સિરિયસ નથી. કોંગ્રેસ કડીમાં પણ સિરિયસ નથી. 12 ધારાસભ્યો છે એમના ઘણા સંગઠનના લોકો છે. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણીને સિરિયસ લે છે. વિકાસના કામનો આધાર છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન, એમનો જે સિંદૂરનો આખો એક વર્લ્ડ વ્યાપી પ્રયોગ ઓપરેશન સિંદૂર, આતંકવાદીઓને નાથવાનો, આ બધું લોકો જોતા હોય છે, એના આધારે મત કરવાના છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વિકાસના કામના આધારે અને ક્યાંક ને ક્યાંક વિસાવદરની અંદર એ વાત સાચી છે કે ત્યાંનો મતદાર ઘણા સમયથી એક અલગ પ્રકારની વેવમાં આવેલો હતો, એને ભ્રમિત કરવામાં આવ્યો હતો. એને એવું કહેવામાં આવ્યું કે અમે મજબૂત વિપક્ષ બનીશું, તો મજબૂત વિપક્ષ આમ આદમી પાર્ટી બની શકી નથી. એટલે એમનો મોહભંગ થયો છે. ઓકે અશ્વિનભાઈ, મોહભંગ થયો છે એટલે સ્વિંગ ક્લિયર કટ ભારતીય જનતા પાર્ટી તરફ છે. અને કડી તો મારે આટલું જ કહેવું છે કે 25,000 થી વધારે મતોથી જીતે છે. ઓકે, ચલો પરિણામના દિવસે જોઈ લઈશું. નિશાંતભાઈ, આપે કહ્યું કે આખું સચિવાલય ત્યાં પહોંચ્યું હતું. મારે આપની પાસેથી એ જાણવું છે, કોંગ્રેસ માટે તો ક્યાંય પ્રતિબંધ હતો નહીં, તો પછી કોંગ્રેસના કેમ એવા કોઈ મોટા ચહેરાઓ વિસાવદરમાં કે કડીમાં ના દેખાયા? એટલે જ્યારે પ્રજા વચ્ચે જ્યારે પ્રચાર પ્રસારની વાત આવતી હોય તો અહીંયા ક્યાંક કોંગ્રેસ ઊણી ઉતરતી હોય એવું લાગે છે આપને? જોઈ, તમારા સવાલનો હું સચોટ જવાબ આપવા માંગીશ. પહેલા મારા મોટાભાઈ અશ્વિનભાઈની વાતનો જવાબ આપી દઉં. મને 100% વિશ્વાસ હતો વિસાવદર કડીમાં જીતનું રિઝલ્ટ તો 22 તારીખે આવશે, ખબર પડી જશે, પણ મને 100% વિશ્વાસ હતો કે ભારતીય જનતા પાર્ટી, હું ક્યારનો વિચારી રહ્યો હતો કે ચૂંટણી ચાલી રહી છે, લોકો વોટિંગ કરી રહ્યા છે, ઓપરેશન સિંદૂર સેનાની કાર્યવાહી ઉપર મતો કેમ હજી સુધી માંગ્યા નથી આ લોકોએ? છેલ્લે માગી જ લીધા. એમની ફિતરત બહાર આવી ગઈ. આવી જ રીતે પુલવામામાં જે આતંકી પ્રવૃત્તિ થઈ હતી એના નામે પ્રધાનમંત્રીજી એના પછીના થયેલા ઓપરેશન માટે મતો માંગતા તમને લોકસભાની ચૂંટણી અને 2022માં પણ તમને 2024ની ચૂંટણીઓમાં જોવા મળ્યા હતા ને. બોલી ગયા અશ્વિનભાઈ. રહ્યો સવાલ તમારા સવાલનો જવાબ આપી દઉં. શક્તિસિંહ ગોહિલ અમારા પ્રદેશ પ્રમુખ, કેમ મોટો ચહેરો નથી કોંગ્રેસનો? અમિત ચાવડા અમારા લીડર ઓફ ઓપોઝિશન, કેમ મોટો ચહેરો નથી કોંગ્રેસના? જિગ્નેશ મેવાણી અમારા કાર્યકારી પ્રમુખ, ધારાસભ્ય વડગામ, કેમ મોટો ચહેરો નથી? તમે નથી માનતા એમને મોટો ચહેરો કોંગ્રેસના? લલિત વસોયા, લલિત કગથરા, માજી ધારાસભ્ય, ગેનીબેન ઠાકોર, જે કરંટ સાંસદ છે, એકમાત્ર સાંસદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત ખાતે, આ બધા મોટા ચહેરા તમે નથી માનતા? પણ નિશાંતભાઈ, આપે કહ્યું ને, આપે શું કહ્યું નિશાંતભાઈ? જવાબ છુપાયેલો છે. નિશાંતભાઈ, આપે શું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓને આખું સચિવાલય જાણે વિસાવદરમાં આવી પહોંચ્યું હોય, આ પેટા ચૂંટણીમાં એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યું એવું આપને લાગતું હતું, એટલે આ એનો જવાબ હતો આપને. ખેર, વિસાવદરમાં નિશાંતભાઈ વાત કરીએ, ગોપાલ ઇટાલિયાએ જે પ્રમાણે સ્ટિંગ ઓપરેશનના દાવા કર્યા હતા, 2 લાખ રૂપિયાનું આખરે સસ્પેન્સ છે
શું એ તો હજુ સુધી કોઈ જાણી જ નથી શક્યું. લલિત વસોયાનું નામ અંદર આવ્યું હતું, એની ઉપર આપની પ્રતિક્રિયા શું છે? નિશાંતભાઈ. અચ્છા, જોઈ મને પૂછ્યો. હા નિશાંતભાઈ, આપની સાથે. હા, જો પહેલી વાત તો હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ફરજીવાલની ખાસ આદમી પાર્ટી, જેનો જન્મ જ જૂઠની બુનિયાદ ઉપર થયો હતો 10 વર્ષ પહેલા સરદાર મનમોહનસિંહજીની સરકારને જે રીતે અન્ના આંદોલન દ્વારા કચડી નાખવાની કોશિશ થઈ, સરકારને પાડી દેવાની કોશિશ થઈ, ખોટા આરોપો 2G કૌભાંડના નામે લગાવવામાં આવ્યા, ખોટા આરોપો કોમનવેલ્થ ગેમ્સના નામે લગાવવામાં આવ્યા. તમામ આરોપોમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કોર્ટ ખાતેથી છુટકારો મળેલો છે. તેમ છતાં આખા દેશમાં જૂઠની બુનિયાદ ઉપર એવો માહોલ ઉભો કરી દીધો ભ્રષ્ટાચારનો કે જેના કારણે સરકાર ગઈ અને ભારતીય જનતા પાર્ટીનું આવવાનું થયું. પ્રધાનમંત્રી મોદીજી પહેલી વખત દેશના પ્રધાનમંત્રી બન્યા. એટલે આ ફરજીવાલની પાર્ટીનો જે ફરજી વેળા છે એ આપણે 2014 થી ભલીભીતી આ દેશની જનતા જોતી જ આવી છે. અને એના જ સૈનિક તરીકે ગોપાલ ઇટાલિયા, અને એ ગોપાલ ઇટાલિયા જે હિન્દુ વિરોધી સ્ટેટમેન્ટ આપે, જે હિન્દુ દેવી દેવતાઓ ઉપર સ્ટેટમેન્ટ આપે અભદ્ર ભાષામાં, જે પ્રભુ શ્રી રામ ઉપર અભદ્ર ભાષામાં સ્ટેટમેન્ટો આપે, એ ગોપાલ ઇટાલિયા અમારા લલિત વસોયા ઉપર કોઈ પણ પ્રકારનો કરપ્શનનો કે પૈસા લેતી દેતીનો આરોપ આપતા હોય તો ગુજરાત, વિસાવદર, કડી કે આખા ગુજરાતની કોઈ જનતા એના પર વિશ્વાસ રાખવાની નથી. આ ખાલી ને ખાલી ચૂંટણીમાં એક પ્રોપોગન્ડા ચલાવવાની વાત હતી છેલ્લા દિવસે. આમાં કોઈ તથ્ય છે જ નહીં. આમાં તથ્ય હોત તો 24 કલાક વીતી ગયા, ચૂંટણી પંચે કોઈક તો નોટિસ આપી હોત ને લલિત વસોયાને. એક પણ નોટિસ અમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને રિસીવ નથી થઈ. એક પણ પ્રકારનું અમારા ઉપર કોઈ પણ પ્રકારનું એક્શનની વાત કે કોઈ જવાબદેહીની વાત નથી થઈ. ચૂંટણી પંચે કાર્યવાહી કરી હોત, બિલકુલ કરી હોત, નથી થઈ. ગોપાલ ઇટાલિયા આ વિસાવદરની ચૂંટણી જીતવા માટે તમે વિચાર કરો, કતારગામ સુરત થી હારેલો વ્યક્તિ, અરે ભાઈ એમને ખરેખર જો ગુજરાતની કોઈ જનતાની પડી હોત તો તમે કતારગામમાં 52,000 થી લઈને 55,000 મતો વિધાનસભામાં લાવ્યા હતા. પહેલા એમના વિકાસની જઈને વાતો કરવી હતી ને. કતારગામમાં કેટલી વખત તમે ગોપાલ ઇટાલિયાનો ચહેરો કોઈ આંદોલન રૂપી જોયો કે કોઈ ખેડૂતની સમસ્યા હોય, કોઈ યુવાની બેરોજગારીની સમસ્યા હોય કે મોંઘવારીની સમસ્યા હોય, તમને ગોપાલ ઇટાલિયા તો દેખાયો કોઈ પણ વખત? કોઈ આંદોલન કરતા નથી દેખાયો. આ વ્યક્તિ આટલા કિલોમીટર દૂર વિસાવદર લડવા આવે, પોતાની જાતને પોતાની પાર્ટી પહેલા મહાન સમજીને 2 મહિના પહેલા ચૂંટણીના 2 મહિના પહેલા ડિક્લેર કરી દે, એવા વ્યક્તિ પાસેથી શું આશા રખાય? આવા વ્યક્તિનું કોઈ વજૂદ નથી. અમારી ડાયરેક્ટ ફાઇટ ભારતીય જનતા પાર્ટીની સામે હતી. ભલે મારા મોટાભાઈ અશ્વિનભાઈ બેંકર ગોપાલ ઇટાલિયાના વખાણ કરશે, એની પહેલા પણ કરી ચૂક્યા, મેં સાંભળ્યું એમને. કારણ કે તો આમ આદમી પાર્ટી હંમેશા બી ટીમ જ રહી છે ભારતીય જનતા પાર્ટીની. હરિયાણામાં શું કર્યું? આમ આદમી પાર્ટીનું 1% વજૂદ નતું. એમને ખબર પડી ગઈ કે ખેડૂતોના સમર્થનથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મજબૂત સરકાર બનાવશે. તમામ સીટો પર લડ્યા, 1% ઓછા મત શેર આવ્યા એ લોકોના. કોના ઈશારે? ભારતીય જનતા પાર્ટીના. ગોવામાં શું કર્યું? 2022માં ગુજરાતમાં શું કર્યું? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આપણે અશ્વિનભાઈ પાસેથી લઈ લઈએ. 52 સીટોને ડાયરેક્ટલી હરાવવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીએ પોતાની બી ટીમને સપોર્ટ કરીને ઊભી રાખી. એટલે ગોપાલ ઇટાલિયાના વખાણ કરવા એ સ્વાભાવિક વસ્તુ છે બેંકર સાહેબ માટે. હજી પણ વખાણ કરશે, પણ અમારી ડાયરેક્ટ ફાઇટ ભાજપ સામે હતી. અને વિસાવદરની જનતા જે રીતે સમજૂતાઈથી એન્ટી બીજેપી મતદાન કરે છે, અમે ખૂબ જ સારા માર્જિનથી જીતવાના છે. ઓકે, આ બધા જ આરોપો જે નિશાંતભાઈ લગાવી રહ્યા છે, અશ્વિનભાઈ આપની પાસે આવું, બધા જ આરોપોના જવાબોમાં આપને શું કહેવું છે? મારા મિત્ર, મારા ખૂબ સ્નેહી, એમણે જે વાત કરી એ આજે મને એમ લાગે છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એમણે જે વાત કરીને જે એમનો ચહેરો ક્લિયર કરી આપ્યો છે એ દેશમાં નથી થતું. દેશમાં તો એમના નેતાઓ આમ આદમી પાર્ટી સાથે બેસે છે. એટલે મને લાગે છે કે એમની જે મથામણ છે એ સાચી છે. આમ આદમી પાર્ટી જે માટે જે બોલે છે બધું અક્ષરશઃ સાચું બોલ્યા છે. અશ્વિનભાઈ, પરંતુ એમના વડીલો આકાઓ, એમના નેતૃત્વ એવું નથી માનતું. એ તો આમ આદમી પાર્ટી સાથે એલાયન્સ કરે છે. અશ્વિનભાઈ, જે એટલે આ કદાચ ગઠબંધન ના થઈ શક્યું આ બંને બેઠકો માટે, એટલે એનો તો ઉભરો નથી ને નિશાંતભાઈમાં. અને મજબૂતની અંદર કોંગ્રેસ પણ, ભારતીય જનતા પાર્ટી હંમેશા કોંગ્રેસને ફાઇટમાં માને છે, પરંતુ કોંગ્રેસ સિરિયસલી ચૂંટણી નથી લડતી. રિઝલ્ટ એટલા માટે નબળું આવે છે. સિરિયસલી લડે. ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે મજબૂત વિપક્ષ હોવો જોઈએ, પરંતુ મજબૂત વિપક્ષની ભૂમિકા પણ કોંગ્રેસે ભજવવી જોઈએ. અને એ સ્થિતિ નહીં હોવાના કારણે એની નીતિ, અહીંના આગેવાનો ખૂબ સચોટ વાત મૂકે છે, પરંતુ દિલ્હીના આગેવાનને ખબર નથી પડતી કે આમ આદમી પાર્ટી સાથે એલાયન્સ ના થાય
તો આ એમનો વિષય છે. અત્યારે ચૂંટણીનો માહોલ છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમને ફરીવાર કહું છું કે ગુજરાત આખું ઓપરેશન સિંદૂર માટે વારી જઈ એનો આભાર માનવા માટે મતદાન કરી રહ્યું છે. ઓકે, અને એ મતદાન થવાનું છે અને એટલા માટે જીત અમારી પાકી. નિશાંતભાઈ, જે પ્રમાણે અશ્વિનભાઈએ વાત કરી, ભાજપની બી ટીમની આપે વાત કરી છે, અને મારે અહીંયા એ ઉમેરવું છે કે ક્યાંક આ બંને બેઠક પર કોંગ્રેસે ના પાડી દીધી ને પોતાના ઉમેદવારો ઉતાર્યા મેદાને, એટલે તો ક્યાંક હવે આપને આ ફરી એકવાર આ ભૂત નથી ધૂણ્યું ને કે ભાજપની બી ટીમ છે આમ આદમી પાર્ટી? ના, જો અમારું લોકસભામાં ઇન્ડિયા ગઠબંધન હતું અને ઇન્ડિયા ગઠબંધન અમારું રાષ્ટ્રીય સ્તરે લોકસભા ખાતે હજી પણ કોઈ પણ ડિસિઝન લેવામાં આવે છે તો ઇન્ડિયા ગઠબંધનના સાથીદારો સાથે ચર્ચા કરીને જ એના વિશે ચર્ચા કરતા હોય છે. પરંતુ સ્ટેટ વાઇઝ રાજ્ય સરકારોમાં જે રીતે ખાસ આદમી પાર્ટીના લોકોએ ફરજીવાલની વિચારધારાને આગળ લઈ જવા માટે અને ભારતીય જનતા પાર્ટીને તમામ જગ્યાઓ પર ફાયદો પહોંચાડવા માટેની કામગીરી કરી છે, એ દુનિયાની સામે, ભારત દેશના નાગરિકોની સામે અને ગુજરાતના નાગરિકોની સામે સ્પષ્ટ છે જ. એમાં કોઈ બે મત જ નથી. ગોપાલ ઇટાલિયા જ્યારે ગઠબંધનનો ધર્મ ત્યારે નિભાવવામાં આવે, જ્યારે અમે મોટાભાઈનો ધર્મ ત્યારે નિભાવીએ જ્યારે અમારી સાથે ચર્ચા કરવામાં આવે. તમે અમને મોટાભાઈ તરીકે માનતા હો કે તમે અમને ગઠબંધનની તમારી પાર્ટી મેજર પાર્ટી તરીકે માનતા હો તો અમારી સાથે ચર્ચા કર્યા, વિચારણા કર્યા વગર તમે તમારા કેન્ડિડેટને ડિક્લેર કરી દો છો. નંબર 1, તમે પૂછતા નથી. કેન્ડિડેટને ડિક્લેર કર્યા પછી ખાસ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખથી લઈને ગોપાલ ઇટાલિયા અમારા નેતાઓ જોડે ચર્ચા કરવા માટે તત્પર બને છે કે ભાઈ અમે કડીમાં નહીં ઉતારીએ, તમે વિસાવદર છોડી દો. આ રીતે ગઠબંધનની પરિભાષા ના હોય. ભારતીય જનતા પાર્ટીએ પણ એવી પાર્ટીઓ સાથે ગઠબંધન કરેલા છે. મારે નામ નથી લેવા. આ જ પીડીપી, જેને આતંકવાદી પાર્ટી તરીકે પ્રસ્તુત કરવામાં આવતી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા, શું જમ્મુ કાશ્મીરમાં 2.5 વર્ષ એને પીડીપી સાથે ગઠબંધન કરીને સરકાર નથી ચલાવી છે? આજ અકાલી દળ સાથે પંજાબમાં સરકાર ચલાવી હતી. અત્યારે અકાલી દળના નેતાઓ જ્યારે સંસદમાં બોલે છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉભા થઈને એમને ચૂપ કરવા માટે ઉભા થઈ જાય છે. એટલે રાજકારણમાં ગઠબંધનની પરિસ્થિતિ જોઈને, સમય જોઈને કોઈ પણ બે પાર્ટી વચ્ચે ગઠબંધન થતું હોય છે. અને ચૂંટણીમાં અમે સાથે રહીને કામગીરી કરતા હોઈએ છીએ, પણ એનો મતલબ એ નથી કે તમે કોઈ પાર્ટીને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લો. કોંગ્રેસ એ રાષ્ટ્રીય પાર્ટી છે. આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 900 થી વધુ ભારત દેશમાં ધારાસભ્યો છે, 100 થી વધુ લોકસભામાં સાંસદો છે, રાજ્યસભામાં સાંસદો છે, 3 જગ્યાઓ પર રાષ્ટ્રીય સ્તરે અમારી રાજ્ય સ્તરે સરકારો છે. આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જે દેશની બીજા નંબરની મોટી પોલિટિકલ પાર્ટી હોય, એને આવી ફરજીવાલની પાર્ટીના લોકો ઘમંડમાં આવીને ચર્ચા વિચારણા કર્યા વગર પોતાના નિશાંતભાઈ, સમયનો અભાવ છે, એ પણ બહારના આયાતી ઉમેદવારોને તો એ ક્યારે પણ સાકી ના લેવા. ઓકે, આપણે પરિણામના દિવસની રાહ જોઈશું અને એ દિવસે આ વિશે આગળ પણ ચર્ચા કરીશું કે આખરે કયા ઉમેદવાર પર પ્રજા પસંદગીનું કળશ ઢોળે છે. આ બંને મહાનુભાવો અશ્વિનભાઈ અને નિશાંતભાઈ મારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. આગળ આપ જોશો ક્લોઝિંગ કેપિટલ મારા સહયોગી યશની સાથે. રજા આપશો. નમસ્કાર.